નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું ધોરણ 9 અને 10માં ગુજરાતી વિષય ભણાવું છું. મારું નામ સોળિયા સેજલબેન છે. હાલ આપણે જોઈએ તો ધોરણ 9 જે છે એનો અભ્યાસક્રમ વિશે આપણે પહેલાં સંપૂર્ણ માહિતી મેળવવાની છે. વેકેશન દરમિયાન તમને જે પણ કંઈ વિડીયો મળ્યા હોય, મટીરિયલ્સ જે છે ગુજરાતીનું આપણે તમને હોમવર્ક આપવામાં આવતું, એ હોમવર્ક જે છે એ તમારું વેકેશનનું હોમવર્ક હતું. હવે આપણે શરૂ કરવાનું છે એકડે એકથી. પહેલેથી સમગ્ર અભ્યાસક્રમ વિશેની માહિતી મેળવવાની છે કે ભાઈ પહેલું પાઠ્યપુસ્તકથી લઈ 12ના વિષયો આપણે લેખન હોય, વ્યાકરણ હોય, સમગ્ર માહિતી જે છે એ આપણે મેળવવાની છે. તો સામાન્ય રીતે આપણે ગુજરાતી ભાષા જોઈએ તો સામાન્ય રીતે આપણે માનતા હોય કે ભાઈ ગુજરાતી વિષય જે છે એ સાવ સહેલો છે, એમાં વધારે માર્ક્સ આવે. પણ જે વિષય આપણે સહેલો માનીએ છીએ એટલો સહેલો પણ નથી અને માનીએ તેટલો અઘરો પણ નથી. તો ગુજરાતી વિષય જે છે એમાં આપણે માહિતી મેળવીએ તો ગુજરાતી ભાષા જે છે એમાં સુલેખનથી શરૂ થાય. તો સુલેખન એટલે સારા અક્ષરે લખવું. તો આપણો પહેલા વહેલો પરિચય જે છે એ સુલેખનથી થાય. ત્યાર પછી શ્રુત લેખનથી થાય. પહેલાં આપણે જોઈને પેરેગ્રાફ લખવાનો હોય, સરસ રીતે પેરેગ્રાફ પાડી અને સુંદર અક્ષરે ઉપરની લીટીને અડે એવી રીતના આપણે ગુજરાતી ભાષા લખવાની છે. તો હસ્વ, દીર્ઘ બધાયનું આપણે ધ્યાન રાખીએ અને સરસ રીતે ગુજરાતી ભાષા જે છે એમાં આપણે પેરેગ્રાફ લખીએ એને આપણે સુલેખન કહેવાય. ત્યારબાદ શ્રુત લેખન. શ્રુત લેખન એટલે સાંભળીને લખવું. સુલેખનમાં જોઈને લખવું. શ્રુત લેખનમાં કોઈ વ્યક્તિ જે છે, કોઈ શિક્ષક હોઈ શકે કે ગમે તે હોઈ શકે, તે બોલતા હોય ને આપણે લખવું, એને શ્રુત લેખન કહેવાય. તો આપણે એ લખ્યા પછી જોવાનું કે ભાઈ કોઈ વ્યક્તિ બોલે છે ને આપણે લખીએ છીએ તો એમાં કેટલી ભૂલ થાય છે. તો એ ભૂલ ન થાય, કેમ કે એ ભૂલ જે છે એ લાંબા સમય સુધી જો સુધારવામાં ન આવે તો ટકી શકે અને એ ભૂલથી આપણા માર્ક્સ જે છે જે તે સમયે કપાઈ પણ શકે. બીજા વિષયમાં આપણે જોઈએ તો ભાષા ભૂલ જે છે એ વધારે પડતી જોવામાં ન આવે. જ્યારે ગુજરાતી વિષય જે છે એમાં પૂરા માર્ક મળવા અશક્ય છે. તમે સવિસ્તારથી જવાબ લખતા હોય અથવા નિબંધ લખો છો, અર્થ વિસ્તાર લખો છો, તો એમાં આપણે લખીએ છીએ પેરેગ્રાફ પાડ્યો છે કે નહીં, ઉપરની લીટીને અડે છે કે નહીં, જોડિયા શબ્દ બરાબર લખાશે કે નહીં. તો એ બધી ધ્યાન રાખી અને આપણે જે પણ કંઈ લખીએ છીએ દરેક બાબત જે છે એ આપણી ભાષામાં જોવા મળે છે. તો ગુજરાતી વિષય જે છે એની સંપૂર્ણ માહિતી મેળવવા પછી મને એવી આશા છે કે તમારે જે છે એ ભૂલ નહીં પડે. તો આપણે સ્વર અને વ્યંજન સહિત આપણે બધા એનાથી જાણીતા જ છીએ, કેમ કે ધોરણ 8માં અને 7માં તમે શીખી ગયા છો કે સ્વર વ્યંજન શું છે. વ્યાકરણના દરેક મુદ્દા જે છે એ તમારે લગભગ 8માં આવતા એ જ મુદ્દા જે છે એ બધા 9માં આવે છે. પણ વિશેષણ હોય તો એમાં વધારે 2 મુદ્દા જે છે એનો સમાવેશ કરેલો હોય. ત્યાર પછી અલંકાર હોય તો તમારે 4 કે 3 અલંકાર આવતા હોય તો એમાં 2 અલંકાર જે છે 2 પ્રકારનો વધારે ઉમેરો કરવામાં આવે. એટલા માટે અલંકાર જે છે એ 5 કે 6 મુદ્દામાં બની શકે. તો વિશેષ માહિતીમાં શું જોવાનું તો કે જે પણ કંઈ તમને ધોરણ 9માં અભ્યાસક્રમમાં આવે છે એ જ તમારે 8માં આવતું. 8માં આપણે પાઠ્યપુસ્તકમાં જે આવતું પાઠ કે કાવ્ય એવી જ રીતના તમારે ધોરણ 9માં આવે છે. તો આપણે વિષય તરીકેની માહિતી મેળવીએ તો ગુજરાતીમાં ધોરણ 9 જે છે એના પાઠ્યપુસ્તકના પહેલા જ પહેલી પેજ ઉપર અનુક્રમણિકા આપેલી છે. એ અનુક્રમણિકાને જોતા 24 કૃતિ જે છે એ આપેલી છે કે સંપૂર્ણ પાઠ્યપુસ્તક જે છે એમાં કેટલી કૃતિ આવે છે તો કે 24 છે. તેમાં 12 પાઠ છે અને 12 કાવ્ય છે. તો પાઠ અને કાવ્ય કેવી રીતે આપેલા છે તો કે સર્વપ્રથમ પહેલું કાવ્ય છે તો કે સાંજ સમય સાંભળ્યો. ત્યાર પછીનું પાઠ છે બીજો કે ચોરી અને પ્રાયશ્ચિત. એવી રીતના એક કાવ્ય, એક પાઠ, એક કાવ્ય, એક પાઠ, એવી રીતના ચાર કૃતિ પૂરી થાય. પાઠ કાવ્ય એટલે તમને ગ્રામરનો એક એકમ આપેલો હશે. ફરી પાછા 4 કૃતિ પૂરી થાય એટલે ફરી પાછા એકમ આપેલા હશે. એ એકમ જે છે એમાં લેખન વિભાગ પણ આવી જાય છે અને વ્યાકરણ વિભાગ પણ આવી જાય છે. તો સમયાંતરે જેમ જેમ આપણે પાઠ્યપુસ્તકને ચલાવતા હોય તો સમયાંતરે ગ્રામર જે છે એની પણ આવશ્યકતા હોય, કેમ કે જેમ જેમ આપણે સમય જાય એમ વ્યાકરણના મુદ્દા જે છે એ સાથે સાથે ભણતા જઈએ તો આપણે સારી રીતે યાદ પણ રાખી શકીએ અને પરીક્ષામાં પૂછાય તો એ સરસ રીતે લખી પણ શકીએ. ત્યારબાદ આપણે જોઈએ તો
કે આ 12 પાઠ અને 12 કાવ્ય જે છે એના સમયાંતરે એકમ પૂછાય છે, તો એકમનો પણ આપણે અભ્યાસ કરીશું. પાઠ અને કાવ્ય જે છે એમાં કાવ્યમાં આપણે જોઈએ તો વિવિધ કવિઓની રચના છે કે એમાં કેવા કેવા સાહિત્ય પ્રકાર આવી શકે, તો કે પદ છે, ભજન છે, ઉર્મી કાવ્ય, સોનેટ, ગઝલ, ત્યારબાદ દુહા, મુક્તક, હાઇકુ બધાનો સમાવેશ થાય છે. આ રચના જે છે એ વિવિધ કવિઓની રચનાથી સંપૂર્ણ રીતે માહિતી આપતું આપણું દરેક કાવ્ય જે છે એ ખૂબ સરસ છે. દરેક કાવ્યમાં ભક્તિમય કાવ્યથી લઈ અને તમામ પ્રકારના પ્રકૃતિમય કાવ્ય જે છે એ આપેલા છે. તો આનો આપણે વર્ષ દરમિયાન અભ્યાસ કરીશું. ત્યારબાદ જોઈએ તો કે કાવ્ય જે છે એ પૂરું થાય ત્યારબાદ ટિપ્પણી આપેલી છે. તો ટિપ્પણી એટલે એક પ્રકારના શબ્દાર્થ આપેલા હોય, તો શબ્દાર્થ જે છે એ સંપૂર્ણ રીતે આપણા પાઠ્યપુસ્તકમાં ભેગા આપેલા છે. તો આપણે એને જુદા કઈ રીતના પાડી શકીએ, કયો શબ્દ છે એ સમાનાર્થી છે, કયો શબ્દ વિરુદ્ધાર્થી છે, કયા શબ્દોને શબ્દ સમૂહ માટે વાપરી શકાય. તો આ દરેક બાબતને ધ્યાનમાં રાખવા માટે હું તમને જ્યારે પાઠ કે કાવ્ય ચલાવીશ ત્યારે એની શરૂઆત કરતા પહેલા હું બોર્ડ ઉપર તમને એના શબ્દાર્થ લખાવીશ. એ શબ્દાર્થ જે છે એ કેવી રીતના હશે, તો કે પહેલા સમાનાર્થી શબ્દ લખાવીશ, એની બાદ વિરુદ્ધાર્થી, એની બાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ, ત્યારબાદ રૂઢિપ્રયોગ આવતા હોય તો તે, કહેવત આવતી હોય તો તે. એવી રીતના તમારે એક 200 પેજની બુક લેવાની છે. એ બુક જે છે એમાં તમારે સર્વપ્રથમ બોર્ડ ઉપર લખેલા જે પણ શબ્દાર્થ છે એને તમારે પાઠ કે કાવ્ય વાઇઝ લખવાના છે. પહેલું કાવ્ય આપણે સમજાવ્યું હોય કે ભાઈ સાંજ સમય સાંભળી લો, એમાં ઉપર તમારે હાસ્યમાં નામ લખવાનું કાવ્યનું, ત્યારબાદ સાઈડમાં એનો સાહિત્ય પ્રકાર લખવાનું કે ભાઈ આ પદ છે, ભજન છે, એના કવિ કોણ છે, ત્યારબાદ નીચે એના શબ્દાર્થ કરી અને શરૂઆત કરવાની. સરસ એવી રીતના તમારે એ શબ્દાર્થ જે છે એ લખવાના. ત્યારબાદ આપણે હાલ જે છે એ વિડીયો લેક્ચર દ્વારા ભણીએ છીએ. તો વિડીયો લેક્ચર પૂરો થાય એટલે તમને હોમવર્ક મોકલવામાં આવે છે. તો હોમવર્કમાં જેટલા પ્રશ્નના જવાબ જે છે, વ્યાકરણ જે છે એ મોકલવામાં આવે એ તમારે આ શબ્દાર્થ પૂરા થાય એ શબ્દાર્થની પાછળ સ્વાધ્યાય કરી અને લખવાનું છે. ત્યારબાદ વિષયમાંથી લખશો તો કે એની સાથે સાથે તમને સ્ટડી મટીરિયલ મોકલવામાં આવે છે. તો આ સ્ટડી મટીરિયલનો આધાર લઈ અને તમારે સ્વાધ્યાય જે છે એ સારી રીતે ખૂબ સરસ અક્ષરે લખવાનું છે. તો આ થઈ કાવ્યની વાત. ત્યારબાદ જોઈએ કે પાઠ આપેલા છે. તો પાઠ જે છે એ વિવિધ લેખકોની રચના છે કે એમાં આપણે જોઈએ તો નિબંધ હોઈ શકે, ચરિત્રાત્મક નિબંધ હોઈ શકે, ત્યારબાદ નવલિકા, નવલકથાખંડ, આત્મકથાખંડ, લોકકથા, લોકવાર્તા, આ દરેક સાહિત્ય પ્રકારથી ભરપૂર એવા આપણા પાઠ્યપુસ્તકમાં સરસ એવા પાઠ આવે છે. તો પાઠ જે છે એ વિડીયો લેક્ચર દ્વારા તમને સમજૂતી આપવી એના કરતાં તમે જ્યારે ખુલતા વેકેશને સ્કૂલે આવો ત્યારે આપણે પાઠ જે છે એ ત્યારે સમજૂતી આપણે એમની મેળવીશું. ત્યારબાદ જોઈએ તો જેવી રીતના તમે કાવ્યમાં સ્વાધ્યાય લખેલું છે એવી જ રીતના તમારે પાઠમાં સર્વપ્રથમ શબ્દાર્થ આવશે. ત્યારબાદ જે હોમવર્ક મોકલવામાં આવે છે એ હોમવર્ક જે છે એ સ્ટડી મટીરિયલમાંથી જોઈ અને તમારી પાસે જો વધારાનું સ્ટડી મટીરિયલ હોય અને એમાં સરસ રીતે જવાબ આપેલ હોય તો એમાં તમારે એમાંથી જોઈ અને સારી રીતે લખવાનું છે. આ થઈ આપણા પાઠ્યપુસ્તકની વાત. હવે પાઠ્યપુસ્તક બાદ તમારે વ્યાકરણ જે છે એ પરીક્ષામાં 16 માર્ક્સમાં પૂછાય છે. આપણે એમ જોતા હોઈએ કે ભાઈ વ્યાકરણ જે છે એ દરેક એક માર્ક્સમાં પૂછાય. વિરુદ્ધાર્થી હોય તો 1 માર્ક્સ હોય, સમાનાર્થી હોય તો 1 માર્ક્સ હોય, પછી વિશેષણ હોય તો 1 માર્ક્સ હોય. તો આપણને એમ થાય કે ભાઈ 1 માર્ક આટલું આવડી મોટી મહેનત કોણ કરે, તો 1 માર્ક્સ ગ્રામરના રોકડા માર્ક્સ કહેવાય. જેવી રીતના ગણિતમાં તમને દાખલો સાચો હોય, પ્રમેય સાચો હોય, સીધા માર્ક્સ મળતા હોય, એવી રીતના તમને વ્યાકરણ જે છે એમાં રોકડા માર્ક્સ મળે. એમાં તમારી ભાષા ભૂલ જોવામાં ન આવે. જ્યારે તમે પેરેગ્રાફ લખાણ પદ્ધતિ કરો છો તો એમાં તમારા માર્ક્સ જે છે એ કપાઈ શકે. પણ વ્યાકરણમાં તો તમારે માત્ર શબ્દ લખો, એક શબ્દ સમાનાર્થી શબ્દ આપેલો હોય તો રાત તો કે રજની તો સીધો તમને 1 માર્ક્સ મળી જાય. તો આપણે વ્યાકરણ ઉપર વધારે ભારપૂર્વક ઊંડાણપૂર્વક શીખવાનું છે. તો વ્યાકરણમાં આપણે જોઈએ તો સામાન્ય રીતે વ્યાકરણ જે છે એમાં સમાનાર્થી શબ્દ પેલો શબ્દ આવે શું, તો કે જો આ શબ્દ જે છે એ સમાનાર્થી, પછી વિરુદ્ધાર્થી,
ત્યારબાદ શબ્દ સમૂહ, ત્યારબાદ રૂઢિ પ્રયોગ, ત્યારબાદ કહેવત અને તળપદા શબ્દો. તળપદા શબ્દો આ જે છે એ બધાય પાઠ્યપુસ્તકમાં તમને પૂછી શકે કે પાઠ્યપુસ્તકમાં આપેલા છે એમાં તમારે એનો જવાબ જે છે એમાં તમારે તૈયારી કરવાની હોય છે. ત્યારબાદ આ બધા જે છે એ પાઠ્યપુસ્તક આધારિત છે, પાઠ્યપુસ્તક આધારિત, બરોબર. અને ત્યારબાદ જોઈએ તો કે સમજૂતી સહિત, સમજૂતી સહિતનું વ્યાકરણ. આ જે છે એ તમને પાઠ્યપુસ્તકમાં મળી શકે. બહારથી પણ બીજા સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ જે છે એ મેળવી શકાય. ત્યારબાદ આપણે જોઈએ તો કે એવું કયું વ્યાકરણ છે કે જેને આપણે સમજૂતી સહિત શીખવાનું છે, તો કે વિશેષણ. ત્યારબાદ સંજ્ઞા, સમાસ, વાક્યના પ્રકાર, અલંકાર અને વનિશ્ચય. સર્વનામ. આટલા મુદ્દા જે છે એ તમારે સમજૂતી સહિતના આના મુદ્દા જે છે એ બધા તમારે 8મામાં પણ આવશે અને 9મામાં પણ એ જ મુદ્દા રહેશે. વિશેષણ છે તો એ તમારે 8મામાં તો એ વિશેષણ હોય, પણ એમાં 2 થી 3 પ્રકાર જે છે એ ઉમેરવામાં આવ્યા હોય. એવી રીતના સંજ્ઞામાં, એવી રીતના સમાસમાં દરેકમાં મુદ્દા જે છે એ એના એ જ છે. તમે 8મામાં ભણી ગયા એ જ વ્યાકરણ છે, પણ અમુક પ્રકાર જે છે એનો સમાવેશ કરવામાં આવેલો છે. ત્યારબાદ આપણે જોઈએ તો આ થઈ વ્યાકરણની વાત. તો વ્યાકરણ માટે તમારે એક 200 પેજની બુક લેવાની છે. આગળ તમારે અનુક્રમણિકા બનાવવાની છે. પહેલા પેજ તમારું નામ લખવાનું છે, એના પછી જો અનુક્રમણિકા ન આપેલી હોય તો તમારે એને બનાવવાની છે. અનુક્રમણિકા લખ્યા બાદ એમાં તમારે જેમ જેમ ગ્રામરનો પોઈન્ટ પૂરો થતો જાય એમ એમ તમારે એના નંબર વાઇઝ વ્યાકરણ લખવાનું છે. પહેલા પેજ ઉપર તમારું નામ, બીજા પેજ ઉપર અનુક્રમણિકા અને ત્રીજા પેજથી તમારે વ્યાકરણ જે છે એ લખવાની શરૂઆત કરવાની છે. ત્યારબાદ આપણે જોઈએ તો લેખન વિભાગ. તો લેખન વિભાગ જે છે એમાં શું આવી શકે તો કે લેખન વિભાગ હોય તો લેખન વિભાગમાં અર્થ વિસ્તાર, ત્યારબાદ નિબંધ, ગદ્યાંશ ગ્રહણ, પદ્યાંશ ગ્રહણ અને અર્થ વિસ્તાર. તો આ થયું આપણું લેખન વિભાગ. ત્યારબાદ જોઈએ લેખન વિભાગ. તો એમાં આવશે તમારે નિબંધ, બીજું આવે અર્થ વિસ્તાર, ત્રીજો મુદ્દો આવશે ગદ્યાંશ ગ્રહણ, ચોથો મુદ્દો આવશે પદ્યાંશ ગ્રહણ, પાંચમો મુદ્દો આવશે અહેવાલ અને ત્યારબાદ છઠ્ઠો મુદ્દો આવશે પત્ર, સાતમો મુદ્દો આવશે સંક્ષેપીકરણ. આ 7 મુદ્દા જે છે એ તમારે લેખન વિભાગમાં આવશે. તો નિબંધ જે છે એ જ્યારે આપણે લખીએ છીએ તો નિબંધની શરૂઆતમાં તમને મુદ્દા આપેલા હશે. જે તે તમે સ્કૂલે આવો ત્યારે હું તમને જે નિબંધ લખાવો. નિબંધ કેવા હોઈ શકે તો કે આપણા પાઠ્યપુસ્તકમાં આવતા જે પણ કંઈ નિબંધાત્મક પાઠ છે એ સિવાયના પ્રાકૃતિક પાઠો જે છે, લલિત નિબંધો છે, એના આધારે નિબંધ લખવાના હોય. વર્તમાન સમયને ધ્યાનમાં રાખી અને આપણે નિબંધ જે છે એ લખવાના હોય છે. તો નિબંધ કેવી રીતે લખવો તો કે યોગ્ય અંતર રાખી પેરેગ્રાફ જે છે એ પાડતા સમયે પેરેગ્રાફ પૂરો થાય એટલે લીટી મૂકવી. એવી રીતના જેટલા મુદ્દા જે છે તમને આપેલા છે, જેમ કે વર્ષા ઋતુનો નિબંધ પૂછ્યો હોય
તો એમાં પ્રાસ્તાવના આવે, પ્રાસ્તાવના બાદ વર્ષા હોય, વાતાવરણ, એવી રીતના અલગ અલગ મુદ્દા આપેલા હોય છે. એટલે એવો મુદ્દો એમ હોય કે ઉપસહાર, તો 7 પોઈન્ટ આપ્યા હોય તો 7 પેરેગ્રાફ લખવાના સરસ રીતે. તો આ થઈ નિબંધની વાત. અર્થ વિસ્તાર જે છે એમાં તમને કોઈ કાવ્ય પંક્તિ આપેલી હશે, તો કાવ્ય પંક્તિ જે છે એ તમે લખો છો તો કેવી રીતે લખવી, આપેલી કાવ્ય પંક્તિ જે છે એનો સમગ્ર પહેલા અભ્યાસ કરી જવાનો. ત્યારબાદ કાવ્ય પંક્તિ જે છે એની સમજૂતી લેવાની. ખાલી સમજૂતીમાં શું, તો કે 2 લીટીમાં કાવ્ય પંક્તિ આપેલી છે, તો આપણે એની સમજૂતી કઈ રીતે આપી શકીએ, તો માત્ર 2 લીટીમાં સમજૂતી. ત્યારબાદ સમગ્ર કાવ્ય જે છે એને ઉદાહરણ સહિત કાવ્ય પંક્તિને સમજાવવાની કે ભાઈ ઉદાહરણ તરીકે આ કાવ્ય પંક્તિ જે છે આવું કહેવા માંગે છે, સમજૂતી સાથે આખો અર્થ લખવાનો. એને આપણે 7 થી 8 લીટીમાં લખી શકીએ. અને ત્યારબાદ છેલ્લે આપણે બોધ લખવાનો કે સમગ્ર અર્થ વિસ્તાર આપણને શું કહેવા માંગે છે. તો આ થઈ આપણી એમની સામાન્ય માહિતી. ત્યારબાદ ગદ્યાંશ ગ્રહણ. ગદ્યાંશ ગ્રહણ કોને કહેવાય, તો કે ગદ્યાંશ ગદ્ય એટલે પાઠ અને પદ્ય એટલે ગદ્યાંશ ગ્રહણ જે છે એમાં તમને કોઈ પણ વાર્થી કે આપણા પાઠ્યપુસ્તક આધારિત એક પેરેગ્રાફ આપેલો છે, તો એ પેરેગ્રાફ જે છે એમાંથી એવા 5 પ્રશ્ન અથવા 4 પ્રશ્ન જે છે એ પૂછેલા છે, તો એમાંથી સરસ રીતના જવાબ ગોતી અને તમારે લખવાનો રહેશે. ત્યારબાદ એક પદ્યાંશ ગ્રહણ, એટલે કે એક કાવ્ય આપેલું છે, સમગ્ર કાવ્યની પહેલા સમજૂતી મેળવવાની છે. એવું ન હોય કે કાવ્ય જે છે એ આપણા પાઠ્યપુસ્તકમાં આવતું હોય એ જ કાવ્ય હોય. એ સિવાયનું કાવ્ય જે છે એ પણ તમને બહારથી, મોટા ભાગે તો બહારથી જ કાવ્ય જે છે એ તમને પૂછે છે. તો એ કાવ્ય જે છે એની સંપૂર્ણ પહેલા સમજ મેળવવાની કે આ કાવ્ય જે છે શું કહેવાનું છે. ઘણીવાર એવું બને કે કોઈ વિદ્યાર્થી જે છે એ કાવ્ય પદ્યાંશ ગ્રહણમાં પૂછ્યું હોય તો બેઠી પ્રશ્ન એની નીચે 5 પ્રશ્નો આપેલા હોય, તો પ્રશ્નનો જવાબ કેવી રીતના આપેલો કે જે પ્રશ્ન પૂછ્યો હોય એની સીધી રીતના કાવ્યની પંક્તિ પૂરી દે, એમ નહીં, પણ એની યોગ્ય સમજૂતી મેળવી અને ત્યારબાદ એને યોગ્ય વાક્યમાં ગોઠવીને અને કાવ્યનો જવાબ આપવાનો છે. તો આ છે તમારું પદ્યાંશ ગ્રહણ. ત્યારબાદ એવો અહેવાલ. અહેવાલ જે છે એ આપણે જ્યારે લખીએ છીએ તો એ હાલ વર્તમાન સમયને ધ્યાનમાં રાખી અહેવાલની સમજૂતી મેળવવાની છે. અહેવાલ કેવી રીતે લખી શકાય, તો કે કોઈ પણ અહેવાલ જે છે એ તમે લખો છો કે ભાઈ તમારી શાળામાં ઉજવાયેલ વાર્ષિકોત્સવ કાર્યક્રમનો અહેવાલ તૈયાર કરો. અહેવાલ એટલે એક પ્રકારનો નિબંધ જથ્થો કહેવાય. એમાં આપણે હકીકત લખવાની છે કે ભાઈ અહેવાલ જે છે એમાં તમને પૂછ્યું છે વાર્ષિકોત્સવ કેવી રીતના ઉજવણી કરવામાં આવી, તો કે જ્યારથી કાર્યક્રમ શરૂ થયો ત્યારથી લઈ અને કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધી માહિતી. અહેવાલમાં માત્ર તમારે ઉપર તારીખ લખી અને સીધો અહેવાલ જે છે એ પેરેગ્રાફ સહિત તમારે એની સમજૂતી આપવાની છે. ત્યારબાદ એનો પત્ર. પત્ર જે છે એ પણ હાલ આપણે જોતા હોય તો કે આપણા સંબંધોને ધ્યાનમાં રાખી કે ભાઈ તમારા નાના ભાઈને શિક્ષણનું મહત્વ સમજાવતો પત્ર લખો અથવા કોઈ શિક્ષણ અધિકારીને પત્ર લખો. તો આ પત્ર જે છે એમાં પણ આપણે આપણું એડ્રેસ એક સીધી લીટીમાં લખાય છે કે ભાઈ આપણે સંબોધન કરીએ છીએ, સામેવાળું પાત્ર કોણ છે, ગુરુજી છે કે આપણા પિતાજી છે, આપણી માં છે, તો એવી રીતના કે આપણા કોઈ મિત્ર છે, આપણા નાના મોટા ભાઈ બહેન છે, એને ધ્યાન રાખી યોગ્ય સંબોધનથી એનું ઉચ્ચારણ કરી અને ત્યારબાદ સરસ રીતે પત્ર જે છે એ લખી શકાય. છેલ્લે એવું સંક્ષેપીકરણ. તો આ સંક્ષેપીકરણ જે છે એ તમે લખો છો તો એમાં તમારે આખો પેરેગ્રાફ આપેલો હશે, તો એ પેરેગ્રાફ જે છે એને સંપૂર્ણ રીતે ધ્યાનપૂર્વક વાંચી જાઓ અને વાંચી ગયા પછી તમારે એ સંક્ષેપીકરણમાં કઈ બાબત મુખ્ય છે, આખો પેરેગ્રાફ શું કહેવા માંગે છે, એને પહેલા 3 થી 4 લીટીમાં એનું વર્ણન કરવાનું અને ત્યારબાદ સંક્ષેપીકરણને યોગ્ય શીર્ષક આપવાનું હોય કે ભાઈ આખો પેરેગ્રાફ જે છે એ પુસ્તકને આધારિત છે કે પુસ્તકનું જીવનમાં શું મહત્વ છે, આપણને શું ઉપયોગી બને છે, તો એવું એને શીર્ષક આપવાનું. તો આ માહિતી જે છે એ બધા દરેક પોઈન્ટ જે છે એ નિબંધને બાદ કરતા 4 માર્કમાં પૂછાય અને નિબંધ જે છે એ 7 થી 8 માર્કમાં તમારે પૂછાય છે. એટલે ગુજરાતી ભાષામાં આપણે જે પણ કાંઈ લખીએ છીએ એ એવી રીતે લખવાનું છે કે સામેવાળી વ્યક્તિને સમજી શકાય. કેમ કે વ્યક્તિ જે છે એ પોતાનો વિચાર રજૂ કરે છે તો એ સામેવાળી વ્યક્તિને યોગ્ય રીતે સમજાય એ રીતે બોલે તો જ સામેવાળાને ખબર પડે કે આ વ્યક્તિ જે છે એ શું કહે છે.
તો ગુજરાતી ભાષા જે છે એ જેટલી આપણે સહેલી માનીએ છીએ એટલી સહેલી પણ નથી અને અઘરી માનીએ એટલી અઘરી પણ નથી. તો હાલ આપણે ધ્યાન રાખવાનું છે કે વિડીયો લેક્ચર દ્વારા તમને જે ભણાવવામાં આવે છે, સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે, એ આપણે આ પહેલા વિડીયો લેક્ચર દ્વારા જણાવેલ છે કે ભાઈ સંપૂર્ણ અભ્યાસક્રમમાં કઈ કઈ બાબત જે છે એ તમારે આવે છે. ત્યારબાદ જોઈએ તો કે ગુજરાતી ભાષા જે છે એમાં પાઠ્યપુસ્તકમાં જે પણ તમને કવિ અથવા લેખકનો પરિચય આપેલો છે એમાં મુખ્ય મુદ્દા જે છે એ જે તે સમયે આપણે લેક્ચર લઈશું ત્યારે જણાવશું કે કઈ કઈ બાબત જે છે એ વધારે પડતી મહત્વની છે. હવે આપણે એ ધ્યાન રાખવાનું છે કે જે પણ કાંઈ તમને હોમવર્ક આપવામાં આવે છે એ હોમવર્ક સ્વરૂપે તમારી ગુજરાતીની 200 પેજની બુક બનાવવાની છે, એક વ્યાકરણની બનાવવાની છે. વ્યાકરણની બુક જે છે એ ખૂબ સરસ રીતે બનાવવાની છે, કેમ કે એ તમારે ધોરણ 10માં પણ કામ લાગશે. એને આધારિત ગ્રામર જે છે એ આપણે સંપૂર્ણ માહિતી સહિત આપીશું. તો આ બુક જે છે એમાં તમારે જે લેક્ચર પૂરો થાય અને જે તમને હોમવર્ક આપવામાં આવે છે, જ્યારે લેક્ચર શરૂ હોય ત્યારે પાછળ તમારે શબ્દાર્થ લખેલા હશે. એ શબ્દાર્થની છેલ્લે હું સમજૂતી આપીશ. તો એ શબ્દાર્થ તમારે કાવ્ય શરૂ થયું તો કાવ્યની શરૂઆતમાં એ શબ્દાર્થ જે છે એ તમારે લખવાના છે. જ્યારે પણ લેક્ચર શરૂ થાય ત્યારે તમારે પાઠ્યપુસ્તક જે છે એ તમારી સાથે રાખવાનું છે. તો આપણે આવતો લેક્ચર જે છે એમાં આપણે ગુજરાતીમાં પહેલું કાવ્ય જે છે સાંજ સમય સાંભળ્યો એનો આપણે અભ્યાસ કરીશું. તો જ્યારે તમે વિડીયો લેક્ચર જોવા બેસો ત્યારે તમારે તમારી ગુજરાતીનું પાઠ્યપુસ્તક જે છે એ સાથે રાખવાનું છે. આભાર.